બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરના માનસરોવર નજીક આવેલી ખુલ્લી જગ્યામાં ઠાલવવામાં આવેલા કાટમાળમાંથી ચાંદીના સિક્કા મળી આવ્યા હોવાની વાત ફેલાતા સ્થાનિક લોકોમાં ભારે ઉત્સુકતા અને કુતૂહલ સર્જાયું છે। ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો સ્થળ પર પહોંચી ગયા હતા અને કાટમાળમાંથી સિક્કા શોધવા માટે ખોદાખોદ શરૂ કરી હતી। મળતી માહિતી મુજબ થોડાક સમય અગાઉ કોઈ સ્થળેથી તોડી પાડવામાં આવેલા જૂના મકાન અથવા તો દુકાનનો કાટમાળ માનસરોવર નજીકની ખુલ્લી જગ્યામાં ઠાલવવામાં આવ્યો હતો। કાટમાળમાંથી ચાંદીના સિક્કા મળી આવ્યા હોવાની વાત વાયુ વેગે સમગ્ર વિસ્તારમાં પ્રસરી જતા લોકો સ્થળ પર ઉમટી પડ્યા હતા। અનેક લોકો કલાકો સુધી કાટમાળમાં શોધખોળ કરતા જોવા મળ્યા હતા। સ્થાનિક કેદારભાઈ પટિયારે જણાવ્યું હતું કે આ કોઈ ચમત્કારિક ઘટના નથી, પરંતુ સંભવિત કોઈ મંદિર અથવા જૂની ઇમારતના કાટમાળમાંથી જૂના ચાંદીના સિક્કા બહાર આવ્યા હોવાનું લાગે છે। તેમના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં આશરે 10 થી 12 લોકોને ચાંદીના સિક્કા મળ્યા હોવાની માહિતી સામે આવી છે। જેમ જેમ આ વાત શહેરમાં ફેલાતી ગઈ તેમ સ્થળ પર લોકોની સંખ્યા વધતી ગઈ હતી। કાટમાળમાં હજુ પણ સિક્કાઓ મળી શકે તેવી આશાએ લોકો શોધખોળ કરતા જોવા મળ્યા હતા। ઘટનાને કારણે સમગ્ર શહેરમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે અને આ બનાવ હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। જો કે કાટમાળ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેમાં મળેલા સિક્કાઓનો ઇતિહાસ શું છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી। સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે। રોલિંગ શું છે, ઘટનાનું શું મળે છે? રાતના 10 વાગ્યાના લગભગ બધા પબ્લિક આવે જાય છે કે ચાંદીના સિક્કા મળે, પણ એટલી બધી અમે રાત્રે ધ્યાને કંઈ લીધું નહોતું। પણ સવારે જોતા જોતા તો લગભગ 7-8 વાગ્યાના અરસાની અંદર લગભગ પબ્લિક ખૂબ વધી ગઈ, તો પૂછ્યું કે ચાંદીના સિક્કા મળે। પણ એકચ્યુઅલી એમાં વસ્તુ કેવી છે કે આ જૂનો કાટમાળ જે ચાહતભાઈની જગ્યા છે મંડોરા, એમની જગ્યામાં પુરાણ માટે આ પુરાણનું ક્યાંથી આવેલું છે હજી ખ્યાલ નથી। એમને પૂછીશું કે આ કાટમાળ ક્યાંથી આવેલો અને આ ચાંદીના સિક્કાની બાબત શું છે એ એમને પૂછીશું એમને। તમે આ સિક્કા જોયા ખરી? હા, મારા પાસે એક ભાઈને જે મળ્યો એનો વિડીયો છે મારી જોડે। અને આ કાટમાળ ક્યાંથી કોઈ મંદિરનો છે કે કોઈ દેરાસરનો એ ખ્યાલ નથી આવતો, પણ કદાચ આ શું જૂનું કાટમાળ જ છે, એટલે કાટમાળની અંદર આવેલા હોય પણ કોઈ કુદરતી એવું નથી, પણ આ કાટમાળની અંદર ક્યાંક તૂટ્યા છે એના અંદર આવેલા છે।